સમાચારની શરૂઆત કરીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસમાં કવાયત. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી સાતવ અમદાવાદના પ્રવાસે. ચૂંટણી કોઓર્ડિનેશન કમિટીના ચેરમેન સાથે બેઠક. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રણનીતિ કરશે નક્કી. 24 કલાકમાં રાજ્યમાં વધુ 910 કેસ, 6ના મોત. ગુજરાતમાં કુલ 2,40,105 કેસ નોંધાયા. અમદાવાદમાં 191 કેસ, 3ના મોત. સુરતમાં વધુ 153 કેસ, 2ના મોત. વડોદરામાં 138, રાજકોટમાં 83 કેસ, 1 મોત. ગાંધીનગરમાં 33 કેસ, ખેડામાં 32, દાહોદ અને ભાવનગરમાં 23, જૂનાગઢ અને અમરેલીમાં 21 કેસ. સોલા સિવિલમાં કોરોનાની ટ્રાયલ રસીનો બીજો તબક્કો. આજથી બીજો બુસ્ટર ડોઝ આપવાની કામગીરી. તબક્કાવાર કુલ 550 જેટલા વોલન્ટિયર્સને અપાશે ટ્રાયલ રસી. કોઈને આડઅસર નહીં. કોરોના વેક્સિનેશનને લઈને તૈયારીઓની આખરી ઓપ. ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોરોના વેક્સિનેશન ટ્રાયલ રન. રાજકોટ, ગાંધીનગરમાં સોમવાર મંગળવારે ટ્રાયલ રન. ILR-થી લઈને કેરિયર અને વેક્સિનેશનની તૈયારી. કોરોના વેક્સિનેશનના નામે છેતરપિંડી. અમદાવાદમાં ટોળકી સક્રિય થઈ. વેક્સિનની નોંધણી માટે ના આપતા આધાર નંબર. વડોદરામાં મોલ બહાર મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. ક્રિસમસની ઉજવણીમાં ભાન ભૂલ્યા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. વધુ એક અસરકારક સ્વદેશી કોરોના વેક્સિન મળી. ઝાયડસ કેડિલા કંપનીએ માંગી સરકાર પાસે ત્રીજા ટ્રાયલની મંજૂરી. આણંદના તારાપુરમાં નિયમોનું ઉલ્લંઘન. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ લાલસિંહે કીટ વિતરણ કર્યું. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. અમરેલીના ચાંદગઢમાં મંજૂરી વગર જ યોજાયા 17 યુગલના સમૂહ લગ્ન અટકાવી પોલીસે આયોજક વિરુદ્ધ નોંધી ફરિયાદ. થરાદના વડ ગામડામાં લોક ડાયરાનો કેસ. ગામના સરપંચે મંજૂરી આપ્યાનો લેટર વાયરલ. સરપંચ અને તલાટીને TDOની નોટિસ. ચેમ્બર ઓફ કોમર્સનો રાજકોટમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવાની માંગ સાથે CMને પત્ર. જરૂર જણાય તો 11 વાગ્યાથી કર્ફ્યુ અમલી બનાવવા સૂચન. ભરૂચમાં ભાજપ નેતાઓની ઘોર બેદરકારી. બિસ્કિટ વિતરણ માટે માસ્ક વિના બાળકોને ભેગા કર્યા. સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ. છોટાઉદેપુરના સંખેડામાં સુશાસન દિવસની ઉજવણીમાં નિયમભંગ. ઉજવણી માટે લવાયેલી 25 મહિલાને એક જ ટેમ્પોમાં બેસાડાઈ. કોરોનાના નવા સ્ટ્રેનથી સરકાર ચિંતિત. 1 મહિનામાં બ્રિટનથી અમદાવાદ આવેલા 1405 લોકોની શોધખોળ. RT-PCR કરાવાશે. ખાંભામાં કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી માસ્ક વિના દેખાયા. સોશિયલ ડિસ્ટન્સનું ભૂલાયું ભાન. રાજકોટના લોકોએ જાહેરમાં થૂંકી અને માસ્ક ન પહેરીને ભરી પોલીસની તિજોરી. શહેરીજનો પાસેથી 16 કરોડ 88 લાખની કરાઈ વસૂલાત. કોરોના રિકવરી રેટમાં રાજ્યના 5 મહાનગરમાં ભાવનગર નંબર 1. રિકવરી રેટ 98% પહોંચવા આવ્યો. કોંગ્રેસ MLA જૂનાગઢને કૌભાંડનું એપિસેન્ટર ગણાવ્યું. હર્ષદ રીબડિયાએ કહ્યું કે દરેક કૌભાંડ જૂનાગઢ જિલ્લામાં થાય છે. હર્ષદ રીબડિયાએ કહ્યું કે જિલ્લામાં મગફળી, તુવેર કૌભાંડ અગાઉ થયા. નાનાની સંડોવી મોટા મગરમચ્છને બચાવાય છે. અલ્પેશ કથિરિયાની બર્થડે પાર્ટીનો કેસ. કામરેજ પોલીસમાં 15થી વધુ સામે ફરિયાદ. અલ્પેશ કથિરિયા સહિત 7ની ધરપકડ. 31 ડિસેમ્બરે રાજકોટ એમ્સનું ખાતમુહૂર્ત. PM મોદી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં સફાઈ કર્મીઓની હડતાળ યથાવત. સફાઈ કર્મીના આપઘાતના પ્રયાસ બાદ હડતાળ. વારસાઈના હકની માંગ. 22,000થી વધુ સફાઈ કર્મી કામથી રહેશે અળગા. નવા પશ્ચિમ ઝોનની કચેરીએ નોંધાવવામાં આવ્યો વિરોધ. વિપુલ ચૌધરી આણી મંડળીનું વધુ એક કારસ્તાન. ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આંટોની નીતિથી નાણાંની ઉચાપતનો આરોપ. રાજસ્થાનના ઠેકેદારોને ₹750 પ્રતિ કિલો ફેટ પ્રમાણે 350 કરોડ વધુ ચૂકવ્યા. મહેસાણામાં ₹600 પ્રતિ કિલો ફેટ આપ્યા. રાજકોટ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. રાષ્ટ્રપતિના આગમન બાદ એરપોર્ટ પર દુર્ઘટના ટળી. વિમાનના આગમન બાદ રનવે પર લાગી આગ. રનવેની આસપાસ ઘાસમાં લાગેલી આગને એરપોર્ટ ફાયર વિભાગે લીધી કાબૂમાં. જામનગરમાં રાંધણ ગેસને લઈને કોંગ્રેસનો વિરોધ. ચૂલા પર રસોઈ બનાવી વિરોધ નોંધાવ્યો. પોલીસે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓને કરી અટકાયત. વાળીનાથ અખાડાના મહંત બળદેવ ગિરિજી બ્રહ્મલીન. તરબ મંદિર ખાતે મહંતને અપાઈ સમાધિ. પ્રભારી સમાજ સહિત પંથકમાં ઘેરા શોકની લાગણી. સાબરકાંઠામાં પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ. સોમ અને મંગળ સિવાય 31 ડિસેમ્બર સુધી બંધ. 28 અને 29 ડિસેમ્બરે પોલો ફોરેસ્ટ ખુલ્લું રહેશે. 20,000થી વધુ લોકો આવતા લેવાયો નિર્ણય. સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ. દ્વારકાને જોડતા બરડિયા બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડો અંગેના સંદેશના અહેવાલની અસર. કોન્ટ્રાક્ટરે તાત્કાલિક તિરાડો સાંધી કર્યા ઢાંક પીછોડા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા છબરડો. અમદાવાદમાં 40 વર્ષ જૂના મતદારો યાદીમાંથી ગુમ. બાપુનગરમાં 600 મતદારના નામ ગાયબ. ભાવનગરમાં રેલવે કર્મી સ્થાનિકો વચ્ચે બબાલ. હાદાનગરમાં રેલવે દ્વારા દિવાલ ચણી દેવાતા રસ્તો બંધ થતા સ્થાનિકોનો હોબાળો. અરવલ્લીમાં 142 વીઘા ગોચર વેચી મારવાના આરોપ સાથે ફતેપુરાના સ્થાનિકોએ કર્યો બાયડ દહેગામ હાઈવે જામ. જીટીયુ ઓનલાઈન પરીક્ષા બાબતે એનએસયુઆઈનો કટાક્ષ સાથે વિરોધ. ટેકનોલોજી યુનિવર્સિટી ઓનલાઈન પરીક્ષા કેમ ન લઈ શકે? જંબુસરના એમએલએનો ગૃહ રાજ્યમંત્રીને પત્ર. માસ્ક અને હેલ્મેટ મુદ્દે પોલીસની હેરાનગતિનો આરોપ. ટાર્ગેટ પૂરો કરવા પોલીસ હેરાન કરે છે. પાટણમાં સબસિડીવાળો ખાતરનો જથ્થો જપ્ત. સિદ્ધપુરના મીઠાણમાંથી ઝડપાયો ગોડાઉન. ખેતીવાડી વિભાગે એક વ્યક્તિ સામે કરી ફરિયાદ. બનાસકાંઠામાં સરકારી પુસ્તકોનો વેપલો. દાંતીવાડાની જેગોલ શાળાના પુસ્તકો વેચી નાખ્યા. જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ. કોરોના કહેર વચ્ચે રાજકોટ મનપાની મિલકત વેરાની આવક વધી. આ વર્ષે 146.18 કરોડ રૂપિયાની આવક થઈ. સુરતના સરભણમાં દારૂબંધી માટે લોકોએ મોટી માત્રામાં દેશી દારૂની ભઠ્ઠી પર કરી જનતા રેડ. બુટલેગર્સ સામે કાર્યવાહીની માંગ. ટીપી સ્કીમમાં બગીચાની જમીન હેતુફેર કરાશે. 200 થી વધુ પરિવારમાં ખુશીનો માહોલ. જૂન માસમાં ઠરાવ બાદ કાર્યવાહી કરાઈ. વિસાવદરની નટવરપુરા ગૌશાળા કૌભાંડનો કેસ. છોટુ બાવાની મામલતદારે 2 કલાક પૂછપરછ કરી. આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવા સામે લોકોમાં રોષ. મંજૂરી વગર ટ્રસ્ટની ગાયો બારોબાર ટ્રાન્સફર કરી. ગરડા ગોપીનાથ મંદિરમાં ડીવાયએસપીની ગેરવર્તણૂકનો કેસ. વિદેશમાં વસતા હરિભક્તોએ પોલીસની કામગીરીને વખોડી. આણંદના બોરસદમાં શાળા સંચાલકની દાદાગીરી. નક્કી કરેલી ₹15,000 સામે ₹27,000 ફી માંગી. ઈડરમાં આવેલ પ્રસિદ્ધ ઈડરિયા ગઢ પર આવેલ દૌલત ભવન બચાવવા માટે બેઠક. રાજપૂત સમાજના આગેવાનો રહેશે હાજર. મેવાસ ભીલ સમાજની 7 દીકરીઓની સગાઈ. બિનજરૂરી ખર્ચા ઓછા કરવા સમાજનું આયોજન. એક જ માંડવે 7 દીકરીઓની સમૂહ સગાઈ. આણંદના ઇસ્માઇલનગરમાં ગટરના પાણી ભરાયા. લોકોએ સ્થાનિક કાઉન્સિલરનો કર્યો ઘેરાવ. રાજકોટમાં ફાયર એનઓસી રિન્યુ ન કરનારી 10 સ્કૂલ અને કોલેજને નોટિસ પાઠવાઈ. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનને પણ નોટિસ. દ્વારકાને જોડતા બરડિયા બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડો અંગેના સંદેશના અહેવાલની અસર. કોન્ટ્રાક્ટરે તાત્કાલિક તિરાડો સાંધી કર્યા ઢાંક વિછોડા. રાજકોટ મનપા દ્વારા 175 કરોડના ખર્ચે 2600 આવાસ કર્યા તૈયાર. મનપા કેન્દ્ર સરકાર પાસેથી ફાળવણી અંગે માંગશે માર્ગદર્શન. રાજકોટ એમ્સનું ખાતમુહૂર્ત કરવા ખુદ પ્રધાનમંત્રી મોદી આવી શકે. તંત્રને તૈયારી રાખવાની સૂચના અપાઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોરબંદર ભાજપમાં ભંગાણ. ભાજપ યુવા મોરચાના પ્રમુખના ભાઈ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાવનગર જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ. જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા ભાજપમાં જોડાયા. ખેડા જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ. કટલાલ તાલુકા ભાજપના 12 કાર્યકર્તાઓ સહિત 40 કાર્યકર્તાઓના રાજીનામા. માતા પિતાની સહમતિ વગર થતા કોર્ટ મેરેજ અટકાવવા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું સીએમને પત્ર. સત્રમાં ચર્ચા કરવા માટે રજૂઆત. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સીઆર પાટીલે આપી શ્રદ્ધાંજલિ. અટલજી સાથેના સંસ્મરણો વાગોળ્યા. સુરતના ઓલપાડ કાંઠા શુગરની ચૂંટણીનું પરિણામ જાહેર. વર્તમાન પ્રમુખ કિરીટ પટેલ બિનહરીફ ચૂંટાયા. રાજકોટ ભાજપે 18 વોર્ડમાં ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રભારીની કરી નિમણૂક. અનેક પક્ષો દ્વારા પણ તૈયારીઓ શરૂ. ગેસ સિલિન્ડરના ભાવ વધારા અંગે જામનગરમાં મહિલાઓનો વિરોધ. ચૂલા પર રોટલા બનાવ્યા. શિનોરના 11 ગામના ખેડૂતોને 4 માસ વીત્યા છતાં નથી ચૂકવાયું પાક નુકસાનનું વળતર. પેટા ચૂંટણીમાં નેતાઓએ કર્યા હતા વાયદા. પાટણના રાધનપુરમાં ખેડૂતોએ ખાતર માટે લગાવી લાઈન. એક ખેડૂતને ખાતરની 3 થેલી જ આપતા રોષ. હળવદમાં અવારનવાર કેનાલ ઓવરફ્લોથી નુકસાન જતા ખેડૂતો જાતે જ માઇનોર કેનાલ સાફ કરવા માટે થયા મજબૂર. પાટણમાં કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું. સાંતલપુરની માનપુર માઇનોર કેનાલમાં ગાબડાથી ખેડૂતોને નુકસાન. બનાસકાંઠાના લાખણીમાં સિંચાઈના પાણીની માંગ સાથે બેઠેલા ખેડૂતોની અટકાયત. દ્વારકામાં કિસાન કલ્યાણ મેળાના આયોજનમાં કિરીટસિંહ રાણા સહિત ભાજપના હોદ્દેદારોની હાજરી. વિશાળ સંખ્યામાં લાભાર્થીઓની હાજરી. બોટાદ એપીએમસી ખાતે સુશાસન દિવસની કરાઈ ઉજવણી. ખેડૂતોની સાથે અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. વિવિધ કીટનું કરાયું વિતરણ. કુતિયાણાના ચોટા ગામે દુષ્કર્મની ઘટના. માનસિક અસ્થિર મહિલાનું એકલતાનો લાભ લઈને આચર્યું દુષ્કર્મ. પોલીસે કાર્યવાહી હાથ ધરી.
તલાલાની એનઆરઆઈ મહિલા સાથે 63 લાખની ઠગાઈ, ખાતામાંથી બારોબાર રકમ ઉપડી ગઈ, તલાલાના જ પિતા પુત્રની કરામત. અમદાવાદના પાંચકુવા પાસે લાગી આગ, સિંધી માર્કેટની 3 દુકાનમાં આગ ફાટી નીકળી. થરાદમાં દાડમના વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દાડમની ખરીદી કરતા વેપારીએ ચલાવી લૂંટ. વડોદરાના મકરપુરામાંથી ઝડપાયા બાંગ્લાદેશી ચોર, બંધ મકાનમાં ઘૂસ્યા, પાડોશીએ બહારથી તાળું મારી દેતા ઝડપાયા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત એજાઝ ખિયાણીની કરી ધરપકડ, એજાઝ સહિત 10 સામે ગુજસીટોક હેઠળ ગુનો. હત્યાના પ્રયાસ સહિતના 13 ગુના નોંધાયા, અગાઉ એજાઝના સાગરીતો ઝડપાયા હતા. 12 વર્ષના બાળકે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો, રાજકોટના ધોરાજીના સ્વાતિ ચોકનો બનાવ. વડોદરાના સયાજીગંજમાંથી સેક્સ રેકેટ ઝડપાયું, રેલવે સ્ટેશન પાસેની મમતા હોટલમાં પીસીબીની રેડ. ડમી ગ્રાહક મોકલી પીસીબીએ સેક્સ રેકેટ ઝડપ્યું, હોટલ સંચાલક અને એજન્ટ સુમિત મિશ્રાની ધરપકડ. સુરતમાં 472 ગ્રામ ચરસ સાથે 3 ઝડપાયા, પૂણા પોલીસે 3ને ઝડપ્યા, 3 ફરાર. અરવલ્લીમાં ટોળાને વિખેરવા પોલીસનું હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ, ટોળાએ યુવકને ઘેરી લેતા પોલીસે છોડાવ્યો. અમરેલીના અમરાપુર ગામે ખેડૂતની વાડીના કૂવામાં મૃતદેહ મળ્યો, ગામ લોકોએ પોલીસને જાણ કરી. હળવદમાં 11 વર્ષની બાળકીની છેડતી, ધ્રાંગધ્રાના શખ્સ સામે પોલીસ ફરિયાદ, માતા પિતા બહાર ગયા ત્યારે છેડતી કરી. સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં એકનું મોત, જમરગામ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રક સાથે અકસ્માત બાદ ડમ્પરમાં આગ લાગી. રાજકોટના ધોરાજીમાં 12 વર્ષના બાળકનો ગળે ફાંસો ખાઈને આપઘાત, પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ. ગોંડલ સબ જેલમાં જલસાકાંડ મુદ્દે જેલર ડીકે પરમાર સહિત 13 આરોપી સામે ગુજસીટોકનો ગુનો દાખલ. મિલકત મુદ્દે ભાભીની હત્યા કરનાર દિયરના જામીન કોર્ટ દ્વારા કરવામાં આવ્યા રદ. રાજુલાના કથિવદરની મહિલા સાથે ધર્મના બનાવેલા ભાઈએ મહિલા સાથે વારંવાર જંગલમાં જઈને દુષ્કર્મ આચર્યું. પોરબંદર કોર્ટે 5 વર્ષ પહેલા રાણાવાવ પાસે હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી, મૃતકના પરિવારને 1 લાખ ચૂકવવાનો આદેશ. અમરેલીના આંબા, વીજપડી અને સિમરન ખાતે ખાણ ખનીજ વિભાગે 13 લાખની રેતીની ચોરી ઝડપી પાડી. ભરૂચમાં કેમિકલ કંપનીમાં ગેસ ગળતર, એમોનિયા ગેસની 1 કામદારને અસર. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ, તંત્રની કામગીરી સામે રોષ. જૂનાગઢના ભેંસાણમાં 11 સિંહે કર્યું બળદનું મારણ, 3 દિવસથી સિંહના ટોળાના ભેંસાણની આસપાસ આંટાફેરા. ગીર સોમનાથના ચોરવાડમાં વહેલી સવારે સિંહના ધામા, સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ. કૃષિ બિલના વિરોધમાં પંચમહાલના ઘોગંબામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, બિલની હોળી કરાઈ. અમરેલીના વડિયાથી ખાખરિયા સુધી રેલવે બ્રોડગેજના કારણે ઉડતી માટીથી પરેશાન ખેડૂતોનું આવેદન, આંદોલનની ચીમકી.